વન નેશન વન એક્સપોના વિઝન સાથે એમએસએમઈ ઉત્પાદન ઉદ્યોગ અને નિકાસને મળશે નવી દિશા. તે માટે વિકસિત ભારત 2047ના લક્ષ્યને વેગ આપતા ભારત બિલ્ડકોન 2027 દિલ્હી ખાતે ત્રીજી વાર એક્સપો 2027નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે 3500થી વધુ બ્રાસ એમએસએમઈ એકમો અને 35,000થી વધુ રોજગારી સાથે જામનગરના ઔદ્યોગિક ક્લસ્ટરને વૈશ્વિક B2B તકોનું નવું પ્લેટફોર્મ મળી રહેશે. તે માટે જામનગર ખાતે ભારત બિલ્ડકોન 2027ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દેશના વિવિધ ઔદ્યોગિક ક્લસ્ટર્સ, એમએસએમઈ ઉત્પાદકો, નિકાસકારો, ખરીદદારો અને વૈશ્વિક પ્રતિનિધિઓને એક જ પ્લેટફોર્મ પર જોડશે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના વિવિધ ઔદ્યોગિક શહેરોને નવા બજારો, વૈશ્વિક ખરીદદારો, સરકારી સંસ્થાઓ, રોકાણકારો અને નિકાસની તકો સાથે સીધા જોડવાનો છે. આ રાષ્ટ્રીય પ્લેટફોર્મ દેશભરના ઉત્પાદકો, એમએસએમઈ ખરીદદારો અને વૈશ્વિક આયાતકારોને એક મંચ પર લાવી વેપાર, રોકાણ અને નિકાસને નવી દિશા આપશે. આ પ્રસંગે બોર્ડ ઓફ ટ્રેડના સભ્ય જીતેન્દ્ર કથિરિયા, ડિરેક્ટર વિજય અઘારા તેમજ ભાસ્કર રાઠોડ, રાજેશ ચાંગાણી, કલ્પેશ દુધાત્રા અને અમરીશ પટેલ સહિત ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં જ્યારે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગ મેઇનલી કે જેમાં હાર્ડવેર, સેનેટરીવેર, બાથરૂમ ફિટિંગ્સની કે જે બિલ્ડિંગ બનતું હોય, ફાયર સેફ્ટી જેવી પ્રોડક્ટોને ખાસ ધ્યાનમાં રાખીને જામનગરનું જે ક્લસ્ટર છે એ આઈ થિંક ભારત દેશમાં સૌથી મોટું બ્રાસનું ક્લસ્ટર છે, જ્યાંથી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે ભવિષ્યની અંદર અહીંના ઉદ્યોગકારોને મળી શકે એમ છે. જેમના ઉદ્દેશ્ય સાથે આજે સ્પેસિફિકલી આપણે જામનગરની અંદર આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ત્યાં ભારત બિલ્ડકોનની વિશેષતાઓ વિશે આપણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને વાત કરી કે ભારત બિલ્ડકોન શું કરે છે, એમાં જામનગરનો હિસ્સો શું હોઈ શકે અને જામનગરને શું બેનિફિટ થઈ શકે. તો જ્યારે ભારત બિલ્ડકોન છે એ વન નેશન વન એક્સપોની થીમ સાથે કામ કરે છે કે ભારતની દરેક ઇન્ડસ્ટ્રી, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલની દરેક ઇન્ડસ્ટ્રીઝને એક પ્લેટફોર્મ ઉપર જ્યારે આપણે લાવીશું, ત્યારે ભારતની સ્ટ્રેન્થ વિશ્વ સામે દેખાશે. ભારતના ઉદ્યોગકારો જ્યારે એક પ્લેટફોર્મ પર આવશે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલની કોઈ પણ પ્રોડક્ટ, ટેકનોલોજી કે સર્વિસીસ હોય, એક પ્લેટફોર્મ પર આવશે ત્યારે એ સ્ટ્રેન્થ છે, એ સ્ટ્રેન્થના હિસાબે આપણે દેશ અને દુનિયાના બાયરોને આપણે એટ્રેક્ટ કરી શકીશું. વિશ્વની અંદર ઘણા બધા ડેવલપ કન્ટ્રીઝની અંદર જાયન્ટ એક્ઝિબિશનો થાય છે, જે વર્ષમાં એક વખત કે બે વખત એક્ઝિબિશન થતા હોય, પણ એ આખી ઇન્ડસ્ટ્રીઝને, આખી ઇકોસિસ્ટમને એક પ્લેટફોર્મ પર લાવી અને એક્ઝિબિશનનું આયોજન થતું હોય. એ જ વિચારધારા સાથે ભારત બિલ્ડકોન છે એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સપોર્ટથી, કેપેક્સિલના સપોર્ટથી આ એક્ઝિબિશન કરી રહ્યું છે, જ્યાં અમે જામનગરની દરેક ઇન્ડસ્ટ્રીઝને અપીલ કરવા માંગીએ છીએ કે મેક્સિમમ પાર્ટિસિપેશન જ્યારે જામનગરનું આ પ્લેટફોર્મ ઉપર આવશે, ત્યારે વિશ્વમાં એક એ મેસેજ પાસ થશે કે જામનગરની પણ આ સ્ટ્રેન્થ છે, જામનગરની અંદર આટલા મેન્યુફેક્ચરરો છે. જામનગર એજ એ ક્લસ્ટર તરીકે, ઇન્ડિવિજ્યુઅલી કંપની તરીકે તો જ્યારે પાર્ટિસિપેશન કરે ત્યારે આવતું જ હોય, પણ એક ક્લસ્ટર તરીકે જ્યારે વિશ્વમાં ખબર પડશે કે જામનગરની આ સ્ટ્રેન્થ છે, ત્યારે આપણે વિશ્વના બજારો સુધી સેલ કરવા જવાની જરૂર નહીં પડે, પણ વિશ્વ અને દુનિયા અને દેશ જ્યારે જામનગરની મુલાકાત લેશે, ત્યારે ખરા અર્થની અંદર એ ક્લસ્ટર છે એ ક્લસ્ટર્સનું માર્કેટિંગ થાય છે, જામનગર એજ એને બ્રાન્ડ બનશે અને એમનો બેનિફિટ છે એ આ પ્લેટફોર્મના માધ્યમ થ્રુ વર્ષો સુધી જામનગરની ઇન્ડસ્ટ્રીઝને મળે. એ મેસેજ છે એ અમે ઇન્ડસ્ટ્રીઝને પાસ કરવા માંગીએ છીએ અને ભારત બિલ્ડકોન જ્યારે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનતું હોય ત્યારે મેક્સિમમ આમનો બેનિફિટ લે એ મારી દરેક ઇન્ડસ્ટ્રીયલિસ્ટને અપીલ પણ. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, જામનગર.